આમાં સૌરભજી કંપાઉન્ડ વાડજ પોલીસ સ્ટેશનની હદમાં જે મિનરલ વોટરનો ધંધો કરે છે હરેશગીરી ગોસ્વામી, તેના પોતાના ધંધાના ભાગરૂપે નાણાકીયની જરૂરિયાત પડેલી હતી, જેથી આ બલદેવસિંહ ઉર્ફે બબુ બેરો ભટ્ટી અને એનો છોકરો કુલદીપસિંહ જે ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાનો ધંધો કરતા હોય, જેથી અમે તાત્કાલિક 1 લાખ રૂપિયાની જરૂરિયાત પડતા એમનો સંપર્ક કરેલો હતો ને 1 લાખ રૂપિયા 10% વ્યાજે લેવા માટેની વાત થયેલી હતી અને 1 લાખ રૂપિયામાં 10% કાપી અને 90,000 જેવી રકમ 85-90,000 જેવી રકમ એમને જે તે સમય આપેલી હતી. રોજના 1,000 રૂપિયા આપવાની વાતચીત થયેલી હતી. એ જે નક્કી થયા મુજબ એમને ઓનલાઈન આ બલદેવસિંહ ઉર્ફે બબુ બેરાના એકાઉન્ટમાં, ગૂગલ પેના એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા છે 11,000 તેમજ 7,000 2 વાર 4,000 તેમજ રોકડ રકમ પણ આ લોકોને ચૂકવી દીધેલ છે. તેમજ આ આરોપીઓને પૈસા આપી દીધેલ હોવા છતાં આ સ્થળ ઉપર એક કાર લઈને આવી તીક્ષ્ણ હથિયાર છરી જેવું ધારણ કરી ગેરકાયદેસર મંદિર રચી અને હજુ વધુ પૈસા કઢાવી લેવા માટે, બળજબરીથી કઢાવી લેવા માટે આવી ગયેલા હતા અને ફરિયાદી તેમજ એના ભાઈ જે હાજર હતા એમને ધમકાવી અને મહાવ્યથા જેવી ગંભીર ઈજા પહોંચાડવા માટેનો ડર બતાવી અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરે રોઈ ગેરકાયદેસર મંડળી રચી અને ગુનો દાખલ કરેલો હોય, જેથી તેમના વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે. અને આ કામના આરોપીઓ જે કાર લઈને આવેલા હતા એ કાર તેમજ જે છરી લઈને આવેલા છે તે તમામ આરોપીઓને શોધવા માટેની તેમજ ગુનામાં વપરાયેલ કાર, હથિયાર કબજે કરવા માટેની ટીમો બનાવવામાં આવેલી છે. આ કામની તપાસ દરમિયાન 2 આરોપી કરણ ઉર્ફે કચ્છી જે તેમજ હરદયાલસિંહને આ ગુનાની કામે આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના બીજા જે મુખ્ય આરોપી છે બલદેવસિંહ ઉર્ફે બબુ તેમજ એનો છોકરો કુલદીપસિંહ અને રાહુલ આદિવાલા જેમને આ પકડવાના બાકી રહેલ છે, એના માટે ટીમો બનાવેલી છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ કાર્યવાહી ચાલી રહેલ છે અને જે બલદેવસિંહ ઉર્ફે બબુમાં એનો ગુનાહિત ઇતિહાસ આ કામના આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલાની હકીકત જાણવા મળેલી છે. એના વિરુદ્ધ 3 થી 4 ગુના, રાહુલ આદિવાલા વિરુદ્ધ પણ 2 ગુના દાખલ થયેલાની હકીકત ગુના ક્રિમિનલ રેકોર્ડને આધારે જણાવેલ છે. આમ વાડજ પોલીસ સ્ટેશનમાં જે તાત્કાલિક જે હકીકત જાહેર થતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને વધુ આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે. આરોપી પકડાયા એનો રોલ શું છે આ ગુનામાં? આ ગુનામાં એમની સાથે સહ આરોપી તરીકે સાગરીત તરીકેનો છે. મુખ્ય જે ગેરકાયદેસર નાણાં ધીરનાનો ધંધો તો આ બલદેવસિંહ ઉર્ફે બબુ બેરો અને એનો છોકરો કુલદીપસિંહ ને રાહુલ આદિવાલા એનું વધારે રોલ હોય છે, પણ એમની સાથેના સાગરીત તરીકે મદદમાં રહી. શું માહિતી છે? વાડજ પોલીસ સ્ટેશનની હદમાં સૌરભજી કમ્પાઉન્ડમાં એક મિનરલ વોટરનો ધંધો કરનાર છે હરેશગીરી તુલસીગીરી ગોસ્વામી, જેને પોતાના ધંધાના ભાગરૂપે નાણાકીય જરૂરિયાત પડતા એમને આ કુલદીપસિંહના ફાધર બબુસિંહ કે જે કે છે બલદેવસિંહ બબુ બેરો અને તેમના પિતાજી પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમને 10% કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના 1,000 રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી. પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર 7,000 રૂપિયા 2 વખત તેમજ 11,000 4,000 એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બલદેવસિંહના એકાઉન્ટમાં, ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે. જે આધારે એમને ચૂકવણું કરી દીધેલું હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે, વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરીતોને ગેરકાયદેસર મંડળી રચી અને તીક્ષ્ણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો મૂઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે અને આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને નાણાં ધીરનાનો ગેરકાયદેસર રીતે ધંધો કરેલો હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે, દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરીતો છે કરણસિંહ કચ્છી તેમજ બીજો જે છે હરદયાલસિંહ ગુલજારસિંહ રઠિયાલને આજરોજ કલાક 13 વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારા ઇન્ટેલિજન્સ સોર્સથી ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ તપાસ કામે કબજે કરવાની કવાયત ચાલુ છે અને આ કામના જે આરોપી જે મેન છે બલદેવસિંહ ઉર્ફે બબુ બેરો જે ભટ્ટી, એના વિરુદ્ધ ભૂતકાળમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂના ગુના દાખલ થયેલા, અકસ્માતના ગુના વગેરે દાખલ થયેલાની હકીકત જાણવા મળેલ છે. તેમજ જે સાગરીત રાહુલ આદિવાલા જે છે એના વિરુદ્ધ પણ 2020માં વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલાની હકીકત